તો મિત્રો લાસ્ટ વ્લોગમાં તમે જોયો કે આપણે ઉપરકોટના કિલ્લા સુધી પહોંચી આવ્યા હતા। આ ફોટો ઉપરકોટ કિલ્લાના દરવાજાની અંદરનો એન્ટ્રન્સનો છે। તો ચાલો મિત્રો હવે આપણે સફર અહીંથી પાછું શરૂ કરીએ। મિત્રો આ છે 800 વર્ષ જૂની ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિ જે ઉપરકોટના છેલ્લા રાજા બનાવેલી। સાહેબ ઉપરકોટનો રાજા એવો થઈ ગયો 1000 વર્ષ પહેલા એની જીભની માનેલી બેન હતી જાહલ। જાહલને સિંધના રાજા સુમરાએ કેદ કરી। એ જ એની બેન એના ભાઈ ઉપર એક ચિઠ્ઠી લખી। જાહલ ચિઠ્ઠી મોકલે વાંચે નવઘણ વીર, સિંધમાં રોકી સુમરન હાલવાનો દી અમે। રાજાએ ચિઠ્ઠી વાંચી, 9000 સૈન્ય તૈયાર કર્યું, સિંધ ઉપર ચડાઈ કરવા ગયો, રસ્તામાં એવો દરિયો। રાજાએ વિચાર કર્યો દરિયો ક્યારે પાર કરું ને ક્યારે મારી બેનને છોડાવું। એના કુળદેવી હતા માતા ખોડિયાર। 1000 વર્ષ જૂનું મંદિર આજે અહીંયા પણ યાદ છે। સામે દેખાય માં ખોડિયાર। આ માં ખોડિયારને યાદ કર્યા સાહેબ। આ કાળી ચકલી બન્યા એના ભાલા ઉપર બેઠા, દરિયાના 2 ભાગ કર્યા। સિંધના રાજા સુમરાને મારીને પાછા આવતા હોય આજ માતા વરુડી 7 વર્ષની બાળકીના રૂપમાં આવીને નવઘણને કહે છે કે વીરા જમતો જા। માં કહે છે કે કેમ જમાડશો, 9000 નું સૈન્ય છે। પણ આજ માતાએ ખાલી પાસેર દૂધની ખીર રાંધી 9000 સૈનિકને જમાડ્યા। વડના પાણિયા નથી જમાડ્યા સાહેબ। નળા બેટ કહેવાય ત્યાં નરેશ્વરી માનું મંદિર છે। એટલે કચ્છથી આપણે આમ બોર્ડર આવી જાય ત્યાંથી પાકિસ્તાન। પણ થોડોક પ્રસાદ વહુને કીધું કે જમી જાવ તો વહુ કહે છે કે હું કોઈનો જૂઠો પ્રસાદ નથી ખાતી। આજ માતાએ શ્રાપ આપ્યો આવતા કલયુગમાં સાસુને વહુનું નહીં ભળે। અત્યારે ઘરે ઘરે સાસુને વહુ ધોકા લઈને બાંધે। એનું કારણ અહીંયાથી ચાલુ થયું। ચાલો ફટાફટ। આ કિલ્લો આજથી કોવિડમાં એટલે કે 4-6 વર્ષ પહેલાં ખંડેર હતો। આ કિલ્લાને કોઈ ગવર્મેન્ટ હાયર કરવા માંગતી નહોતી। પછી આપણી ભારત સરકારે ગુજરાત ટુરિઝમને આપ્યું। કોવિડના ટાઈમમાં 120 કરોડ રૂપિયા કિલ્લામાં ઇન્વેસ્ટમેન્ટ થયા। 700 કારીગરોએ કામ કરેલું છે। આની જૂના જમાનાની પદ્ધતિથી કામ થયું છે। ઘણા ગેસ્ટ આવે છે તો અમને એમ કહે છે કે પુરુષોત્તમભાઈ તો સોરી મારું નામ છે પરસોત્તમ ગાય। પરસોત્તમભાઈ આ તો બહુ જૂનું હતું, સારું હતું, પણ નહીં, જૂના જમાનાની પદ્ધતિનું બનાવ્યું તો એ જમાનામાં મહેલ આવા જ હતા। હવે સાંભળજો, 700 કારીગરો કિલ્લામાં કામ કર્યું ને, પણ 3 વસ્તુ બિલકુલ ઉપયોગ થઈ નથી અહીંયા। સિમેન્ટ 0% છે। આ બહારથી મહેલ દેખાતો હતો તો આપણને એવું લાગ્યું કલર થયું, 0% પેન્ટ છે। ત્રીજી વસ્તુ મહત્વની છે, મશીનરીનો ઉપયોગ ક્યાંય થયો નથી, ટોટલી હેન્ડમેડ। હંમેશા રાણીઓના મહેલ હોય છે મોટા। હવે બીજી વાત, એ જમાનામાં સિમેન્ટ નહોતી તો આ પથ્થરોને ચોંટાડવાનું શું પેસ્ટ બનતું તો સાંભળજો। ચૂનો, ગોળનું પાણી, અડદની દાળ, નવસાર, વડલાની વડવાયું, ગિરનાર પહાડની ઝેરીલી વનસ્પતિઓ નાખે। તો ગેસ્ટ અમને કહે કે ભાઈ એમાં ઝેરીલી વનસ્પતિ શું કામ નાખે? તો અમે એમને કહીએ કે ગોળ હોય ત્યાં કીડીઓ આવે, પેસ્ટને ડેમેજ કરે, એટલે વનસ્પતિ નાખે, સમુદ્રની માટી એનેથી ચોંટાડી દે તાકી આને 1000 વર્ષો સુધી કાંઈ થાય નહીં। રાણીઓના મહેલ હંમેશા રહેશે મોટા, રાણીના દ્વાર હંમેશા રહેશે નાના। રાણીનો મગજ હંમેશા છોટો, મગજ છોટો હોય ને ના સાંભળો પેલા, રાણીનો કક્ષ, રાણીનો પતિ આખી દુનિયા ઉપર ભલે રાજ કરી લે, એના કક્ષમાં જવું હોય એને માથું નમાવીને જવું પડે। હવે કરો સાંભળો મનીષભાઈ, મનીષભાઈ સાંભળો તો મારે ક્યાં છે પાછળ આવી ગયા બધા સાથીઓ? સાહેબ જો આ બહાર ઝરૂખો તો આપણે પાણી પીધું, આ બાજુ ત્યાં નજર આવી હશે, અહીંયાથી આપણે એન્ટ્રી થઈ એનું હમણાં બતાવું। આ ઝરૂખો પણ કોવિડ પહેલા શું હાલત હતી આની જોઈ, એને રિપેરિંગ કર્યું એટલે ડ્યુરિંગ, આફ્ટર એટલે હવે આવું બનાવી દીધું। આ આપણને લાગે છે કલર કરેલો, તો સોરી કલર નથી। એ જે મેં નીચે પેસ્ટ કીધું ને પથ્થરોને ચોંટાડવાનું, એ પેસ્ટથી હાથેથી આને ફોલ્ડિંગ કરેલું છે, ટોટલી હેન્ડમેડ। આ ઝરૂખો છે, આ રાણાદેવીનું મહેલ છે।
સરકાર ગુજરાત સરકારે ઘણો ખર્ચો કરી નાખ્યો. અહીંયાથી આપણે એન્ટ્રી કર્યા આ માઇલ પણ પહેલાં જો સાહેબ કેવી હાલત હતી આની. ખંડેર અત્યારે જો આને ડ્યુરિંગ કરીને આપણે આપણી રીતે બનાવી ભાઈ 100 રૂપિયા વ્યાજબી જ લે છે ને બિચારા આપણો ખર્ચો તો કરે. 120 કરોડ ગડે વાસણ દીધા. અડીકડીની વાવ નામ સાંભળેલું સાહેબ જોઈ નહીં હોય આજે આપણે જોશું અરે વાહ વાહ. આ અડીકડીની વાવ છે પહેલાંની સીડીઓ કેવી હતી સાહેબ આ વાવની અંદર 2 સ્ટોન છે બે સ્ટોન પથરા 2 આને લાઇમસ્ટોન કહેવાય છે આને કચ્છમાં sandstone કહેવાય. લાઇમસ્ટોન તમારા કચ્છમાં જાય. સમુદ્રના અંદર પાર્ટ હોય ને એ સ્ટ્રોંગ હોય એટલે લાઇમસ્ટોન આ સેમસ્ટોન પાછો લાઇમસ્ટોન પાછું સેમસ્ટોન 2 પથ્થરોમાં 2 પાર્ટમાં આખી વાવ છે વાવ એ અંદરનો ભાગ છે આ બહારનો front. કેટલો સ્ટાફ હશે અહીંયા? તમારી ગવર્મેન્ટ જોબ નહીં નહીં સાહેબ અમારું કમિશન ઉપર પહેલાંના જમાનામાં રાજાનો રાણીનો મહેલ હોય એની અંદર ભોયરા બનાવતા અહીંથી ભાગવા પણ સોરી હું તમને કહી દઉં કે તમારું પછી જાય એ કામ જાય તો ભોયરાનો વસ્તુ બધી સુધી કોઈને ખબર હોય નહીં એક રાજાને અને બનાવના નથી કે સેનાપતિને એના સિવાય બીજા કોઈને ખબર હોય નહીં આ ક્યાં નીકળે તેની કોઈ ખબર નથી. જવાની દેતા હોય ને. ભોયરા બધે ચાલુ જ હતું. અત્યારે બંધ છે સાહેબ દિવાલો પર આ બંધ હોય. હા આ બાજુ દિવાલો પર હોય. કોઈ ટ્રાય નથી કરતો. સાહેબ, આ નાનકડીના બે પુત્ર છે એમની સમાધિ છે આ દર્શન કરી લો 2 છોકરાની સમાધિના ઇતિહાસ તમને આમ આગળ કહીશ અમુક જગ્યાએ હું ના પાડું તો ત્યાં ઉગતા નહીં બહુ ભલે કેમ કે અમે પછી તમને સમજાવીશ પહેલાં જોઈ લો 2 છોકરાની સમાધિ હવે અહીંયા એટલે સમાધિ કેમ આપી દીધી? સમજાવશે. હાલો સલાસોડ વાંધો નહીં એ લોકોને શું છે માવો ઓછો ખાવા બને ને પછી હાલી નથી ને. મેં તો પહેલાં જ કીધું હતું કે આ ચાર્જિંગ નથી થઈ. ક્યાં ગયા મનીષભાઈ ક્યાં ગયા? એની બેટરી ચાર્જ કરાવી દીધી હાલો દાઢીવાળા ક્યાં ગયા મનીષભાઈ હાલો બીજાની નથી. મનીષભાઈ એ મનીષભાઈ આપણે પછી બચ્ચા માવા ત્યારે